મિશન 2027 કે કેવી રીતે 2027માં આમ આદમી પાર્ટીની સરકાર બનાવવાનું લક્ષ્ય મેળવી શકાય એ માટે થઈ અને માનનીય ગોપાલ રાય સાહેબના માર્ગદર્શન હેઠળ માનનીય ઈશુદાનભાઈ ગઢવી અને માનનીય મનોજભાઈ સોરઠિયાના નેતૃત્વ હેઠળ એક નવી સંગઠનની ટીમ રચવામાં આવી છે। માનનીય ઈશુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં મિશન 2027ની તૈયારીઓ કરવા માટે થઈ અને પ્રદેશ માળખાની અંદર અમારા આમ આદમી પાર્ટીના મજબૂત યોદ્ધાઓને નવી જવાબદારી સોંપવામાં આવી રહી છે અને એમાં પ્રદેશ કક્ષાએ ઉપપ્રમુખ તરીકે અનેક સાથીઓને જવાબદારી સોંપવામાં આવી છે। આ ઉપપ્રમુખશ્રીઓ પોતાની જવાબદારીના ભાગરૂપે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જઈને જનતાના મુદ્દા ઉઠાવવાનું કામ, સંગઠનની દેખભાળ કરવાનું કામ, સંકલન કરવાનું કામ, જનતા સુધી આમ આદમી પાર્ટીનો સંદેશ પહોંચાડવાનું કામ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે। ત્યારે પ્રદેશ ઉપપ્રમુખ તરીકે અમારા આમ આદમી પાર્ટીના બહુ જૂના સાથી ડૉક્ટર જ્વેલબેન વસરાને પ્રદેશ ઉપાધ્યક્ષની જવાબદારી સોંપી છે। જ્વેલબેન 3 વખત આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર સ્પોર્ટ્સમાં ભાગ લઈ ચૂક્યા છે। પોતે ટેનિસ ફેડરેશનના પ્રમુખ છે ભારતની અંદર। તેઓ પીએચડી કરેલું છે મનોવિજ્ઞાનની અંદર અને આમ આદમી પાર્ટીના ખૂબ જૂના સાથી છે। હમણાં સુધી એ કાર્યકારી અધ્યક્ષની જવાબદારી નિભાવતા હતા। આવા ઉચ્ચ શિક્ષિત રમતગમતના ક્ષેત્રમાં ખૂબ નામના કમાયેલા સંગઠનના જાણકાર બેન જ્વેલબેનને પ્રદેશ ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપી છે। અમદાવાદ કચ્છી સમાજના પ્રમુખ અને અગ્રણી સીએ કોર્પોરેટ જગતની અંદર જેમણે ખૂબ સારો એવો અનુભવ ધરાવે છે એવા સીએ કૈલાસદાન ગઢવીને પણ પ્રદેશ ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સોંપી છે। હા, હું